નમસ્કાર મિત્રો, આજે ગણેશ ચતુર્થી એટલે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથ, જેને આપણે સૌ ગણેશ ચતુર્થીના તહેવાર તરીકે ધામધૂમથી ઉજવીએ છીએ. પુરાણો મુજબ આજે ગજાનન ગણપતિ મહારાજના જન્મની વાત કહેવામાં આવેલી છે, એટલે આપણે સૌ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ. ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસની અંદર પેશવાઓના સમયથી ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજની પૂજા કરવામાં આવતી હતી. અને ગણપતિ મહારાજની પૂજા છે એ એમ કહેવાય કે પેશવાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી હતી. અને ખાસ કરી અને પશ્ચિમ ભારત અને સાથે સાથે દક્ષિણ ભારતના રાજ્યોની અંદર ગણેશ ઉત્સવ છે એટલે કે ગણપતિ મહારાજની પૂજા કરવામાં આવતી હતી. ધીમે ધીમે અંગ્રેજોનું શાસન આવતા આ તહેવારો ઉપર અંગ્રેજોએ રોક લગાવી, એટલે એમ કહેવાય કે તહેવારોની ઉજવણી ઝાંખી પડી ગયેલી હતી. અને ત્યારબાદ ધીમે ધીમે હિન્દુઓને એક કરવા ખૂબ જરૂરી લાગતા સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી. અને ધીમે ધીમે સાર્વજનિક ગણેશ ઉત્સવ છે એ આજે સમગ્ર ભારતની અંદર એક એમ કહેવાય કે ઘણા બધા રાજ્યોની અંદર ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. અને સાથે સાથે આપણે સૌ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીનું સ્થાપન કરી હવે તો સાર્વજનિક અને સાથે સાથે દરેક લોકોના ઘરની અંદર પણ ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે. અને 10 દિવસ ગણપતિ મહારાજની ધામધૂમપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે અને વિઘ્નહર્તાને રીઝવવામાં આવે છે. અને 11મા દિવસે એમની એમ કહેવાય કે એમનું વિસર્જન કરવામાં આવે છે. આ વિસર્જન પાછળ પણ એક એવી કથા છે કે ગણેશજીને એટલે કે ગણપતિ મહારાજને વેદવ્યાસના મુખેથી મહાભારત સાંભળવાની ઈચ્છા થઈ. અને વેદવ્યાસના મુખે જ્યારે ગણપતિ મહારાજ છે એ મહાભારત સાંભળતા હોય છે અને લગભગ 10 દિવસ સુધી મહાભારત સતત સાંભળવાના કારણે ગણપતિજીનું શરીર છે એ ખૂબ જ તાપથી ધગધગતું હોય છે. આ જોઈ અને વેદવ્યાસજી છે એ ગણેશજીને પાણીથી નવડાવે છે અને નદીની અંદર એમને સ્નાન કરાવે છે. એટલે ત્યારથી એવી રીતે માનવામાં આવે છે કે ગણપતિજીનું વિસર્જન છે એ 11મા દિવસે કરવામાં આવે છે. તો આવી આપણા જે હિન્દુ ધર્મની કોઈ પણ હિન્દુ ધર્મના તહેવાર લઈએ, આપણે હિન્દુ ધર્મના કોઈ પણ તહેવાર હોય તો એની પાછળની અંદર કંઈક ને કંઈક વાતો છે એ છુપાયેલી હોય છે. અને આજના સમયની અંદર આ ટેકનોલોજીના યુગની અંદર આપણા બાળકોને, આપણી આવનારી પેઢીને આપણા ધર્મથી અવગત કરી અને આપણા સનાતન ધર્મ તરફ આપણે બાળકોને વાળવા ખૂબ જરૂરી છે. એટલા માટે આપણે આપણા બાળકોને આપણા ગણેશ ચતુર્થી છે કે આવા કોઈ પણ તહેવારો છે એની પાછળની જે કંઈ રહસ્ય છે, એની પાછળની જે કંઈ વાતો છે એ બાળકો સુધી પહોંચાડીએ અને બાળકોને આ તમામ વાતોથી માહિતગાર કરીએ, જેથી કરીને બાળકો છે એ આપણી હિન્દુ ધર્મ અને આપણી સંસ્કૃતિને જાળવી રાખે અને આપણા સનાતન ધર્મને તેઓ જાળવી રાખે એ ખૂબ જરૂરી છે આજના સમયની અંદર. એટલે આપ સૌની સમક્ષ આજની આ ગણેશ ચતુર્થીની વાત છે આપ સૌ સમક્ષ મેં મૂકી છે. આશા રાખું છું કે આપ સૌને મારી વાત ગમશે. મારી વાત ગમે અને તો આપ સૌ મારા વિડીયોને શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સાથે સાથે આપના જરૂરી સૂચન પણ પહોંચાડશો. આભાર. નીતિન બદ્રકિયાને આપ સૌને જય ગણેશ.